नारायण। नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે એક નવા માધ્યમ દ્વારા આપણે લેક્ચર લેવા જઈ રહ્યા છીએ। આશા રાખું કે આપ સૌને પસંદ આવશે। મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર આયોનિક બંધ, આયોનિક સંયોજનોની અંગેની રૂપરેખા આપણે મેળવી ચૂકેલા છીએ કે જેની અંદર આપણો બેઝિક અભ્યાસ મુખ્યત્વે આયોનિક બંધ કેવી રીતે રચાય છે, કોની વચ્ચે રચાય છે, ત્યારબાદ તેને અસર કરતા પરિબળો કયા છે જેની માહિતી આપણે જોઈ ગયેલા। અને અસર કરતા પરિબળોમાં 3 પરિબળો હતા। નંબર 1 પરિબળ આયનીકરણ એન્થાલ્પી, નંબર 2 ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને નંબર 3 વેરી ગુડ લેટાઇઝ્ડ ઉર્જા। આયનીકરણ એન્થાલ્પી ધાતુ તત્વો માટે તો ધાતુ તત્વોની જેમ આયનીકરણ એન્થાલ્પી ઓછી સામે અધાતુની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જેમ વધારે તેમ धातु और अधातु वच्चे आकर्षण थाय अने आकर्षण थईने एक मजबूत बंध प्रबल आकर्षण बळथी धातु अने अधातु आयनो एकबीजा साथे धन आयन अने ऋण आयन एकबीजा साथे जोड़ाय अने आयोनिक संयोजननी रचना करे। आ ज्यारे 1 मोल आयोनिक संयोजन रचाय त्यारे मुक्त थती ऊर्जा लेटाइज ऊर्जा। आम पण कही शकाय के 1 मोल आयोनिक संयोजनमांथी तेना आयनोने मुक्त करवा माटे आपवी पड़ती ऊर्जा ए पण आयनीकरण एन्थाल्पी ज कहेवाय, सॉरी लेटाइज ऊर्जा तरीके ओळखवामां आवे। हवे आ जे लेटाइज ऊर्जा अने असर करता परिबळो अने एना કેટલાક ઉદાહરણો એ પણ લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયેલા છીએ। આજે મિત્રો આપણે આયોનિક સંયોજનોની લાક્ષણિકતા यानी કે આયોનિક સંયોજનોના ગુણધર્મનો આપણે અભ્યાસ કરવાનો છે। તો ફર્સ્ટ ઓફ પહેલા આપણે અભ્યાસ કરીએ આયોનિક संयोजनोनी लाक्षणिकता। आयोनिक संयोजन की लाक्षणिकताओं कई छे तो अलग अलग लाक्षणिकताओं में नंबर 1 पहली लाक्षणिकता बहुत खास ध्यान में राखजो। दरेके दरेक लाक्षणिकता क्या एमसीक्यू तरीके पूछी शके। अब मित्रों, आयोनिक संयोजन में धन आयन और ऋण आयन वच्चे स्थिर विद्युतीय आकर्षण बल होय, परिणामे एनुं आकर्षण ए चोक्कस दिशा तरफ होय। आपणे लास्ट टाइम अभ्यास करेलो ज हतो के दाखला तरीके आ कोई Na+ धन आयन छे अने बीजो कोई धातु अधातु आयन तरीके Cl- आयन छे, बराबर। आ बे Na+ अने Cl- जे धातु आयनों अने अधातु आयनों जे छे आ बंने वच्चे एक प्रकारनुं प्रबल विद्युतीय आकर्षण बल, प्रबल विद्युतीय आकर्षण बल उद्भवे छे। स्थिर विद्युतीय आकर्षण बल तरीके ओळखी शकाय, जे आपणे लास्ट टाइम बात करेली, बराबर। जेने परिणामे सोडियम धातु आयन अने Cl अधातु आयन एकबीजा साथे
સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલો એટલે ચોક્કસ દિશામાં એનું આકર્ષણ હોય. પરિણામે આયોનિક સંયોજનો ની પહેલી લાક્ષણિકતા જોઈએ તો દિશાકીય નથી. એટલે કે તેની ચોક્કસ ત્રિપરિમાણીય રચના જોવા મળે કે જેને સ્ફટિક લેટાઇસ અથવા લેટિસ કહે છે. આ એક પહેલી લાક્ષણિકતા. બીજી લાક્ષણિકતાની જોઈએ તો આયોનિક સંયોજનોને કોઈ આણ્વીય સૂત્ર હોતા નથી. તેને કોઈ આણ્વીય સૂત્રો હોતા નથી, પરંતુ તે પ્રમાણસૂચક સૂત્રો ધરાવે છે. દાખલા તરીકે ગ્લુકોઝની અંદર સહસંયોજક બંધ છે તો ગ્લુકોઝનું અણુસૂત્ર આપણે લખીએ છીએ C6H12O6, પરંતુ ગ્લુકોઝનું પ્રમાણસૂચક સૂત્ર CH2O સ્વરૂપે દર્શાવવામાં આવે છે. એનો મતલબ કે ગ્લુકોઝ સહસંયોજક છે, કોવેલન્ટ છે, તો એને અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર હોય. પરંતુ NaCl, MgCl2, CuSO4, KBr, Na2CO3 આ બધા જે સંયોજન છે અને જે છે એ જ એના પ્રમાણસૂચક સૂત્રો છે અને અણુસૂત્ર હોતા નથી, પણ આપણે આને અણુસૂત્ર તરીકે સ્વીકારીએ છીએ. બરાબર. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ત્રીજી જે લાક્ષણિકતાની તો ત્રીજી લાક્ષણિકતા તેમાં આયનો વચ્ચે રહેલા સ્થિર વિદ્યુતીય આકર્ષણને કારણે તેમાં આયનો વચ્ચે રહેલા સ્થિર વિદ્યુતીય આકર્ષણને કારણે તેઓ ખાસ આપણ ગુણધર્મ આપણે ધ્યાનમાં રાખીશું. તેઓ સખત અને બરડ ઘન પદાર્થો છે. આયોનિક સંયોજનમાં ધન આયન અને ઋણ આયન વચ્ચે તીવ્ર આકર્ષણ છે, પ્રબળ આકર્ષણ, એટલે એકબીજાની વધુ નજીક ગોઠવાય. જેટલા વધુ નજીક ગોઠવાય એટલી પદાર્થની અવસ્થા ઘન બને. થોડા છૂટા જાય તો અવસ્થા પ્રવાહી બને, વધુ છૂટા જાય તો અવસ્થા વાયુ બને. મોટે ભાગે સહસંયોજક સંયોજનો, કાર્બનિક સંયોજનો, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન વગેરે વાયુ સ્વરૂપે જોવા મળે. મોટા ભાગના સહસંયોજક સંયોજનો વાયુ સ્વરૂપે હોય અથવા પ્રવાહી સ્વરૂપે અથવા અને આભાસી ઘન પદાર્થો. બહુ જ ઓછા તત્વો કે અથવા તો બહુ જ મૃદુ સ્વરૂપના ઘન પદાર્થ સ્વરૂપે એ સહસંયોજક સંયોજનો જોવા મળે. જે 12મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થામાં આણ્વીય ઘન પ્રકારના સંયોજનોની અંદર એક બેઝિક માહિતી આવશે. ઓકે મિત્રો, નેક્સ્ટ
આગળ આપણે લાક્ષણિકતા તરફ જઈએ. હવેની જે લાક્ષણિકતા છે એ ખૂબ જ મહત્વની લાક્ષણિકતા નંબર 4, અને એ જે લાક્ષણિકતા છે કે તેને સમાકૃતિકતા તરીકે ઓળખવામાં આવે, જેને કહેવામાં આવે છે ઇંગ્લિશ વર્ડ તરીકે આઇસોમોર્ફિઝમ તરીકે પણ ઓળખવામાં આવે. સમાકૃતિકતા. હવે એના જેવા બીજા શબ્દો તમે જો વાત કરું તો સમસ્થાનિક, સમ ઇલેક્ટ્રોનીય, સમભારીય, સમન્યુટ્રોન, यानी कि आइसोटॉप, आइसोबार, आइसोटोन, आइसो इलेक्ट्रॉनीय. तो એ જ રીતે અહીંયા સમાકૃતિકતા એટલે કે આયોનિક સંયોજનમાં એવું કંઈક હોય કે જેથી કરીને એ જુદા જુદા આયોનિક સંયોજનો એકબીજાથી સમાકૃતિક છે, એકબીજાના આઇસોમોર્ફ તરીકે ઓળખવામાં આવે છે. તો આયોનિક સંયોજનમાં એવી તો કઈ લાક્ષણિકતા હોય કે જેથી કરીને અલગ અલગ આયોનિક સંયોજનો એકબીજાના સમાકૃતિક બને છે. તો જેમાં ખાસ મુદ્દો હવે આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું કે જે આયોનિક સંયોજનમાં અહીંયા જે દર્શાવવામાં આવેલી છે એમાંની લાક્ષણિકતાઓ જોવા મળે, જેમાંની નંબર 1 પહેલી લાક્ષણિકતા એ કયા પ્રકારની લાક્ષણિકતા છે કે જે એને આયોનિક સંયોજનમાં સમાકૃતિકતાનો ગુણધર્મ દાખલ કરે. જેમાંની એક એ જે આયનો છે એ આયનોની ઇલેક્ટ્રોન રચના સમાન હોવી જોઈએ. એમાં રહેલા આયનોની ઇલેક્ટ્રોન રચના સમાન હોવી જોઈએ. નંબર 2 બીજું જે લાક્ષણિકતા છે એ શું કહે છે કે તેમાં રહેલા આયનોની સંખ્યા સમાન હોવી જોઈએ. તેમાં રહેલા આયનોની સંખ્યા સમાન હોવી જોઈએ. જો બે આ લાક્ષણિકતાનું પાલન થાય, જો આ બે લાક્ષણિકતાનું પાલન થાય તો તે સંયોજનો સમાકૃતિક બને. એમાં આ લાક્ષણિકતાનું પાલન થવું જોઈએ. એક ઇલેક્ટ્રોન રચના સમાન આયનોની ઇલેક્ટ્રોન રચના વન ટાઈપ કહી શકાય, ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ. અને એમાં રહેલા આયનો જેમ કે NaCl છે, NaCl એટલે કેટલા આયન થાય કે એક Na અને એક Cl એટલે કે 2 આયનો. એ જ રીતે MgCl2 તો MgCl2 એટલે એક મેગ્નેશિયમ 2 ક્લોરીન એટલે કે 3 આયનો થયા. તો એવી રીતે આયનોની સંખ્યા ત્યાં કેવી હોવી જોઈએ? સમાન. તો એના કેટલાક ઉદાહરણો દ્વારા આપણે એનો અભ્યાસ કરીએ આ બે શરતોને આધારે. તો પહેલું આપણે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે
તમને કોઈક આયોનિક સંયોજન આપવામાં આવેલું છે NaF અને બીજું આયોનિક સંયોજન આપેલું છે MgO. આ બે આયોનિક સંયોજન આપેલા છે. તો સૌથી પ્રથમ એ બંનેમાં રહેલા આયનો આપણે પહેલા દર્શાવીએ કે આમાં આયનો કહી રહ્યા છે. તો આની અંદર જે રહેલા આયનો જે છે એમાં Na+, F-. આની અંદર રહેલા જે આયનો જે છે Mg+2 અને O-2. બરાબર. હવે આપણે એની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરીએ. ઇલેક્ટ્રોન રચના. તો મિત્રો Na+ ની ઇલેક્ટ્રોન રચના આપ સૌને ખ્યાલ હોવી જ જોઈએ. Na+ ની ઇલેક્ટ્રોન રચના હું અહીંયા બાજુમાં સોડિયમ કે જેની ઇલેક્ટ્રોન રચના દર્શાવું તો 2 8 1. હવે જ્યારે Na+1 બને ત્યારે આ એક ઇલેક્ટ્રોન શું કરવો પડે? દૂર કરવો પડે. એટલે કે સોડિયમ Na+ ની રચના શું બને? 2 8. ઓકે. ત્યાર પછી ફ્લોરિન. ફ્લોરિનની રચના શું બને? તો 2 7. ફ્લોરિન જ્યારે -1 બને ત્યારે 7માંથી એક ઇલેક્ટ્રોનનો ઉમેરો કરે. ઇલેક્ટ્રોન વધે તો એની રચના શું બને? 2 8. ત્યાર પછી મિત્રો Mg+2. તો પહેલા મેગ્નેશિયમની રચના આપણે દર્શાવીએ તો 12 પરમાણુ ક્રમાંક. તો એની રચના શું બને? 2 8 2. એ મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના છે. Mg+2 બને ત્યારે બંને ઇલેક્ટ્રોન શું થાય? દૂર થાય. તો એની રચના શું બને? 2 8. ઓક્સિજન પરમાણુ. ઓક્સિજન પરમાણુની રચના તો 2 6. -2 એટલે અંદર 2 ઇલેક્ટ્રોન શું થાય? એડ થાય. એટલે કે રચના શું બની જાય? 2 8. તો આમ જોઈએ તો બધાની ઇલેક્ટ્રોન રચના 2 8 2 8 2 8 2 8 સમાન છે. તો ઇલેક્ટ્રોન રચના સમાન હોય તો પહેલી આપણે વાત કરી જો અહીંયા નિયમની અંદર પહેલો નિયમ આયનોની ઇલેક્ટ્રોન રચના સમાન હોવી જોઈએ. તો સમાન છે. તો સમાકૃતિક કહી શકાય, પણ બીજી શરતનું પણ પાલન થવું જોઈએ. તો બીજી જે શરત છે એ શું આપેલી છે? આયનોની સંખ્યા. તો એની અંદર રહેલા આયનોની સંખ્યાનો આપણે અભ્યાસ કરીએ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો Na અને F. તો Na અને F ની અંદર કુલ આયનો કેટલા થઈ ગયા? 2. એક Na અને એક F. અહીંયા Mg+2 અને O-2. તો એની અંદર પણ તમે જુઓ તો આયનો કુલ કેટલા થઈ ગયા? 2. તો ઓવરઓલ જોઈએ તો NaF અને MgO ની ઇલેક્ટ્રોન રચના સમાન છે. આયનોની સંખ્યા સમાન છે. એટલે કે બીજી શરતનું પણ પાલન કર્યું. તો NaF અને MgO એ શું બને? સમાકૃતિક આઇસોમોર્ફ. તમને MCQ પૂછે નીચે સમાકૃતિકની જોડ શોધો. બરાબર. હવે મિત્રો દાખલા તરીકે તમને કોઈક ઉદાહરણ આપવામાં આવેલું હોય, બીજું કોઈ ઉદાહરણ જે અહીંયા દર્શાવું છું. બીજું કોઈ તમને ઉદાહરણ આપેલું છે NaCl. તો NaCl અને સમાકૃતિક છે કે નહીં એ આપણે નક્કી કરવાનું. તો NaCl ને સમાકૃતિક નક્કી કરવા માટે સૌથી પ્રથમ એમાં રહેલા આયનો Na+, Cl-. બરાબર. હવે Na+ કે જેની રચના શું? અગાઉ આપણે જોઈ જ ગયેલા છે કે Na+ ની રચના એટલે 2 8 છે. અને Cl- ની રચના શું? તો Cl આપણે કદાચ ખ્યાલ હોય તો પરમાણુ ક્રમાંક 17. તો 2 8 7. જો એક ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય તો આ જે 7ની જગ્યાએ શું થઈ જાય? 8. એટલે કે ઇલેક્ટ્રોન રચના શું બની ગઈ? 2 8 8.
તો અહીંયા ઇલેક્ટ્રોન રચના સમાન નથી. હા, એમાં આયનોની સંખ્યા તમે જુઓ તો આયનોની સંખ્યા કેટલી છે? 2. આયનોની સંખ્યા સમાન છે, પરંતુ ઇલેક્ટ્રોન રચના સમાન નથી. માટે NaCl એ NF અને MgO ને સમાકૃતિક નથી. NaCl ને સમાકૃતિક ગણી શકાય નહીં. બરાબર મિત્રો. નેક્સ્ટ આવું જ એક બીજું ઉદાહરણ આપણે જોઈએ. બીજું ઉદાહરણ, દાખલા તરીકે તમને આપવામાં આવેલા છે 2 અલગ અલગ આયનો, જેમાંનો એક આયન એ છે CaCl2 અને બીજો આયન જે છે K2S, અને હું ત્રીજો આયન અહીંયા તમને દર્શાવી દઉં છું KCl. બરાબર. સૌથી પ્રથમ આપણે સમાકૃતિકતા નક્કી કરવા માટે પહેલા આપણે જોઈ લઈએ આયનો. એમાં કયા કયા આયનો છે એ. તો આની અંદર જે આયનો જે છે એમાં Ca+2 Cl- કેટલા છે? આની સંખ્યા અહીંયા દર્શાવી દઉં તો કે 2. ત્યારબાદ પોટેશિયમ, એની સંખ્યા કેટલી છે? 2. એ K+, સલ્ફર S-2. KCl કે જેમાં K+ અને Cl-. બરાબર. ઓકે. નેક્સ્ટ મુદ્દો આપણે જોઈએ હવે એની ઇલેક્ટ્રોન રચના. તો સૌ પ્રથમ કેલ્શિયમ Ca+2 ની રચના. હવે પરમાણુ ક્રમાંક કેલ્શિયમનો 20. 2 ઇલેક્ટ્રોન દૂર કરો એટલે ઇલેક્ટ્રોન રચના બની જાય એની 2, 8, 8. બરાબર. 18. Cl હમણાં જ આપણે દર્શાવી દીધી, એની રચના પણ બનશે 2, 8, 8, કારણ કે 76 પરમાણુ ક્રમાંક 1 ઇલેક્ટ્રોન મેળવે. પોટેશિયમ 19 પરમાણુ ક્રમાંક 1 ઇલેક્ટ્રોન ગુમાવે, તો એની રચના બની જાય 2, 8, 8. સલ્ફર 16 પરમાણુ ક્રમાંક 2 ઇલેક્ટ્રોન મેળવે. સલ્ફર 16 પરમાણુ ક્રમાંક 2 ઇલેક્ટ્રોન મેળવે, પરિણામે એની ઇલેક્ટ્રોન રચના બની જાય 2, 8, 8. પોટેશિયમ આગળ KCl માટે આગળ રચના આવી જઈ છે 2, 8, 8. Cl ની રચના પણ આગળ આવી ગયેલી છે 2, 8, 8. આમ જોઈએ તો બધાની ઇલેક્ટ્રોન રચના સમાન છે. પણ જો ઇલેક્ટ્રોન રચના સમાન હોય તો આપણે એને આયોનિક સંયોજનની સમાકૃતિકતા કહેવાય. કદાચ અધૂરું બને, કારણ કે હજુ આપણે આગળ વાત કરવી પડે શું? આયનોની સંખ્યા. તો આપણે આગળ ચેક કરવું પડે કે આયનોની સંખ્યા કેવી છે, એમાં કેટલી છે, સમાન છે કે નહીં. તો પહેલા આપણે જોઈએ CaCl2. તો CaCl2 માં કેલ્શિયમ 1 અને ક્લોરીન કેટલા? 2. તો એની સંખ્યા કેટલી બની ગઈ? 3. એમાં આયનોની સંખ્યા કેટલી છે? 3. K2S ની અંદર જોઈએ તો આયનોની સંખ્યા 2 પોટેશિયમ 1 સલ્ફાઇડ આયન, તેની પણ સંખ્યા કેટલી બની ગઈ? 3. KCl માં 1 પોટેશિયમ આયન અને 1 Cl- આયન, તો આયનોની સંખ્યા કેટલી છે? 2. તો અહીંયા KCl માં આયનોની સંખ્યા સમાન નથી, તો KCl એ સમાકૃતિક કહેવાશે નહીં. પરંતુ અહીંયા CaCl2 અને K2S એ બંને એકબીજાના સમાકૃતિક આઇસોમોર્ફ તરીકે ઓળખી શકાય. પહેલી વસ્તુ સમાકૃતિકતાની. તો સમાકૃતિકતા
એક આવા પ્રકારના આયોનિક સંયોજનોની અંદર જોવા મળે. ફરીથી બંને ઉદાહરણનો આપ અભ્યાસ કરી શકો. ઓકે. નેક્સ્ટ સમાકૃતિકતા માટે બીજું શું જરૂરી છે? તો બીજી જે જરૂરી માહિતી એ કેવા સંયોજનો સમાકૃતિક બની શકે? તો કહે છે સ્ફટિક જળ યુક્ત આયોનિક સંયોજનોમાં સ્ફટિક જળ એટલે કે H2O ની સંખ્યા સમાન હોય તો તેઓ સમાકૃતિક બને. બરાબર. હવે એના કેટલાક ઉદાહરણોનો આપણે અભ્યાસ કરીએ તો પર્ટિક્યુલર વધારે આપણને ખ્યાલ આવે. તો પહેલું એક ઉદાહરણ FeSO4 into 7H2O. આ એક ઉદાહરણ. બીજું ઉદાહરણ MgSO4 into 7H2O. ત્રીજું ઉદાહરણ ZnSO4 into 7H2O. તો મિત્રો અહીંયા ત્રણે ત્રણ ઉદાહરણમાં આપ જોઈ શકો છો કે પાણીના સ્ફટિક જળ અણુઓની સંખ્યા કેટલી છે? H2O સ્ફટિક જળની સંખ્યા 7 છે. માટે આ બધા જ શું બને? સમાકૃતિક. બરાબર. પરંતુ અહીંયા હું બીજું એક ઉદાહરણ દર્શાવું. CuSO4 into 5H2O. તો અહીંયા સ્ફટિક જળમાં H2O ના અણુની સંખ્યા સ્પષ્ટ દેખાય છે. આની અંદર તમે જુઓ તો H2O ના અણુની સંખ્યા કેટલી છે? 5. તો સંખ્યા અલગ થઈ ગઈ. માટે CuSO4 into 5H2O એ એના માટે સમાકૃતિક નથી. બરાબર. તો આ બે મુદ્દાને આધારે સમાકૃતિકતા નક્કી કરી શકાય. નંબર 1, આયોનિક સંયોજનમાં આયનોની સંખ્યા અને ઇલેક્ટ્રોન રચના એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો સમાકૃતિક બને. અને નંબર 2, જો સ્ફટિક જળ યુક્ત હોય એટલે કે સજળ સંયોજનો એમાં પાણીના અણુની સંખ્યા સમાન હોય તો પણ એ સમાકૃતિક બને. આ બે મુદ્દા ખાસ યાદ રાખજો. MCQ તરીકે પૂછી શકે કે સમાકૃતિકતા ક્યારે જોવા મળે. બરાબર મિત્રો. નેક્સ્ટ આયોનિક સંયોજનનો એક આગળ ગુણધર્મ જોઈએ. નેક્સ્ટ ગુણધર્મ નંબર 5. તો આયોનિક સંયોજનોની આયોનિક પ્રક્રિયાઓ ખાસ યાદ રાખજો. આયોનિક સંયોજનોમાં થતી પ્રક્રિયા
એ આયોનિક હોય આયનોને કારણે, જ્યારે સહ સંયોજક સંયોજનોમાં થતી પ્રક્રિયા એ આણ્વીય પ્રક્રિયા હોય, અણુઓને કારણે થતી પ્રક્રિયા. પરિણામે આયોનિક પ્રક્રિયા એ ખૂબ જ ઝડપી હોય આયનોને કારણે, જ્યારે એની સાપેક્ષમાં સહસંયોજક સંયોજનોમાં જોવા મળતી આણ્વીય પ્રક્રિયાઓ ધીમી હોય. ઉદાહરણ આપણે જોઈએ. દાખલા તરીકે AgNO3 ને NaCl ના જલીય દ્રાવણમાં ઉમેરવામાં આવે તો AgCl ના સફેદ અવક્ષેપ ઝડપથી પ્રાપ્ત થાય અથવા મુક્ત થાય. સમીકરણ સ્વરૂપ દર્શાવીએ. દાખલા તરીકે AgNO3 જલીય દ્રાવણમાં ઉમેરો એટલે Ag પ્લસ અને NO3 માઇનસ આયન સ્વરૂપે વર્તે, જેનું રિએક્શન આપણે કરવાનું છે NaCl સાથે, જેમાં Na પ્લસ Cl માઇનસ 2 આયનો રહેલા છે, એ પણ જલીય દ્રાવણમાં આયનો સ્વરૂપે હોય. ત્યારબાદ હવે AgNO3 અને NaCl આ બે આયનો અંદર જેવા એકબીજા વચ્ચે પ્રક્રિયા ચાલે તરત જ ઝડપથી એની અંદર AgCl બનશે અને AgCl ના અવક્ષેપ એ નીચે જમા થાય. નીચેનો એરો એટલે એને કહેવાય જમા થયા. અને દ્રાવણની અંદર બીજું જે બનશે બાકીના રહેલા જે બે આયનો, જેમાં એક Na જેની સાથે જોડાશે NO3 કે જે પ્લસ માઇનસ, અહીંયા પણ પ્લસ માઇનસ. તો આ રીતે અહીંયા AgCl ના અવક્ષેપ ઝડપથી પ્રાપ્ત થાય. આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય. ખૂબ જ ઝડપી એટલે માઇક્રો સેકન્ડમાં થતી હોય. એટલે આયોનિક પ્રક્રિયાઓ ઝડપી હોય છે. આ એક માહિતી આપણે ધ્યાનમાં રાખીશું. નેક્સ્ટ ગુણધર્મ અને એ છે વાહકતા. હવે આયોનિક સંયોજનોમાં સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ છે આયનો વચ્ચે. પરિણામે વાહકતા ક્યારે જોવા મળે એ મહત્વનો મુદ્દો છે. આ પણ આપણે ધ્યાનમાં રાખવાનો છે. આયોનિક સંયોજનો 3 અવસ્થા દર્શાવતા હોય, એમાંની એક ઘન અવસ્થા. ઘન અવસ્થામાં આયનો પ્રબળ આકર્ષણથી જોડાયેલા હોય. પરિણામે આયનો મુક્ત હોતા નથી અને માટે તેઓ કેવા બને? અવાહક. વાહકતા એટલે વિદ્યુતીય વાહકતા.
तो आयोनिक संयोजनो विद्युतનું વહન કરી શકે નહીં. કઈ અવસ્થામાં? ઘન અવસ્થામાં. મીઠું ઘન અવસ્થામાં હોય ત્યારે વિદ્યુતનું વહન ન કરી શકે. પરંતુ એની બાકીની જે બે અવસ્થાઓ છે એમાંની એક પીગલિત અવસ્થા એટલે એને પીગાળવામાં આવે અથવા એનું જલીય દ્રાવણ બનાવવામાં આવે, તેની અંદર આયનો મુક્ત હોય. આયનો મુક્ત થતા હોવાથી તેમાં વિદ્યુતનું વહન થાય એટલે કે વાહકતા દર્શાવે. ઓવરઓલ આપણે મુદ્દો ખાસ આ યાદ રાખવાનો, વાહકતાનો ક્રમ ઘન અવસ્થા લગભગ નહિવત, પછી પીગલિત અવસ્થા ને અંતિમ જલીય માધ્યમ એટલે કે જલીય દ્રાવણમાં. તો આયોનિક સંયોજનો ઘન અવસ્થા કરતાં પીગલિતમાં વધુ વાહકતા દર્શાવે અને પીગલિત કરતાં જલીય માધ્યમમાં વધુ વાહકતા દર્શાવે છે. તો આયોનિક સંયોજનોની આ એક લાક્ષણિકતા થઈ. તો અલગ અલગ લાક્ષણિકતાઓ ફરીથી 1 by 1 માહિતી આપણે જોઈ લઈએ. તો આયોનિક સંયોજનોની લાક્ષણિકતામાં નંબર 1 દિશાકીય નથી અને ત્રિપરિમાણીય રચના જેને સ્ફટિક લેટાય છે. કોઈ આણ્વીય સૂત્ર ન હોય તેને પ્રમાણસૂચક સૂત્રો જોવા મળે. સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને કારણે તેઓ સખત, બરડ અને ઘન પદાર્થો છે. સમાકૃતિકતા બે કન્ડિશનમાં જોવા મળે. નંબર 1 કન્ડિશન કે જેમાં આયનોની ઇલેક્ટ્રોન રચના સમાન અને તેના આયનોની સંખ્યા સમાન હોય. એના અલગ અલગ ઉદાહરણો આપણે દર્શાવ્યા, જેમાં ઉદાહરણ 1, ઉદાહરણ 2, બરાબર. ત્યાર પછી બીજી કન્ડિશન કઈ હતી? સ્ફટિક જળયુક્ત આયોનિક સંયોજનમાં સ્ફટિક જળની સંખ્યા સમાન હોય તો એમાં સમાકૃતિકતા જોવા મળે. નંબર 5 લાક્ષણિકતા એની પ્રક્રિયા આયોનિક પ્રક્રિયા એ આણ્વીય પ્રક્રિયાઓ કરતાં ઝડપી હોય, જેમાંનું આપણે એક ઉદાહરણ આપ્યું. આવી તો ઘણી બધી આયોનિક પ્રક્રિયાઓ રેડોક્સની અંદર શું હોય છે? આયોનિક પ્રક્રિયાઓ મોટા ભાગે, બરાબર. ત્યાર પછી વાહકતા. તો ઘન અવસ્થામાં આનો પ્રબળ આકર્ષણથી જોડાયેલા હોવાથી મુક્ત ન હોય અને આયનો મુક્ત ન હોય તો વાહકતા ન દર્શાવે. પીગલિતમાં થોડી વાહકતા વધે, જલીય માધ્યમમાં પાણીની અંદર દ્રાવ્ય કરો એટલે એની વાહકતા ઓર વધી જાય. તો એ વાહકતાનો મુદ્દો. અને 7મી એક લાક્ષણિકતા, છેલ્લી લાક્ષણિકતા આપણે જોઈ લઈએ. આમ તો હજુ લાક્ષણિકતાઓ બાકી જ છે, પણ છેલ્લી લાક્ષણિકતા અને એ છે એની ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ. તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. સહસંયોજક કરતાં પણ ઊંચા, આણ્વીય ઘન પદાર્થો કરતાં પણ ઊંચા, કારણ કે એની અંદર આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ છે, પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા છે. માટે એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા થાય. ગલન બિંદુ એટલે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર કરવું છે. ઘનના અણુ ખૂબ જ નજીક હોય એમાંથી પ્રવાહી લઈ જવું છે એટલે ઘન વચ્ચેનું આકર્ષણ બળ તોડવાનું છે. એ માટે આપવી પડશે ઉર્જા, તાપમાન વધુ આપવું પડે. તો ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે વધુ તાપમાન, તો ગલન બિંદુ વધી જાય. એ જ રીતે જોઈએ તો પ્રવાહીમાં છે, પ્રવાહીમાંથી વાયુમાં લઈ જવું છે, વધુ છૂટા કરવા છે, પ્રવાહીમાંથી વાયુ,
વધુ છૂટા કરવા છે, વધુ તાપમાન આપવું પડે છે કારણ કે આકર્ષણ વધારે છે. તો પ્રવાહીમાંથી વાયુમાં લઈ જવા માટેની ઉત્કલન બિંદુ એ પણ કેવા હોય છે? વધારે. તો અહીંયા આણ્વીય ઘન પદાર્થો કરતા જે સહસંયોજક ઘન પદાર્થો, સહસંયોજક જાળીદાર ઘન પદાર્થો અલગ છે. એ તમને મેં પહેલા જ વાત કરી એમ 12મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા, જેમાં બીજી માહિતી આવે જ છે, ચેપ્ટરની સ્ટાર્ટિંગ જ છે. પણ આણ્વિક સંયોજનના ગલનબિંદુ ઉત્કલન બિંદુ એ આણ્વીય ઘન પદાર્થો કરતા ઊંચા હોય. એક બેઝિક માહિતી આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની. અહીંયા આણ્વિક સંયોજનોની 7 લાક્ષણિકતાઓ આપણે અહીંયા જોઈ ગયા. હવે મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર હજુ આગળ આપણે આણ્વિક સંયોજનોની લાક્ષણિકતાનો અભ્યાસ કરવાનો છે, જેમાંની એક મહત્વની લાક્ષણિકતા આવી રહી છે એ દ્રાવ્યતા. અને એ દ્રાવ્યતા અને ત્યારબાદ આપણે એક મહત્વનો ગુણધર્મ ફઝાનનો નિયમ એ આપણે અભ્યાસ કરવાનો છે, જેનો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. ફરીથી આ માધ્યમ આપને ગમ્યું હશે, આપને યોગ્ય લાગ્યું હોય તો આપ રિપ્લાય આપી શકો. નેક્સ્ટ લેક્ચર સુધી સૌને જય સ્વામિનારાયણ.